બોલિવૂડમાં ફિલ્મો તેની સ્ટાર કાસ્ટ માટે ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ થોડા સમયથી ફિલ્મોમાં બજેટને લઈને પણ ઘણી ઉત્સુકતા જોવા મળે છે। ફિલ્મોમાં સ્ટાર્સની ફી, તેમના કોસ્ટ્યુમ અને લોકેશનની સાથે તેનું બજેટ કેટલું થાય છે તે આજકાલ દર્શકોમાં ચર્ચાનો વિષય બનતો જાય છે। પરંતુ મોંઘીદાટ ફિલ્મોની વચ્ચે એક એવી પણ ફિલ્મ આવી રહી છે જે ઝીરો બજેટની છે। લો હો ગઈ પાર્ટી નામની ફિલ્મ એ બોલિવૂડની સૌપ્રથમ શૂન્ય બજેટની ફિલ્મ છે। લો હો ગઈ પાર્ટીની વિશેષ વાત એ છે કે ભારતમાં સૌપ્રથમ મોબાઈલ ચિત્રપટ કરનાર તેજસ પંડ્યાએ જ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે। આ એક કોમેડી ફિલ્મ છે। જૂની ગાડી ખરીદીને તે કેવી રીતે ખરાબ ટ્રેક પર જાય છે તે વિશેની બાબતને હાસ્યના માધ્યમથી રજૂ કરાઈ છે। કલાકાર અને ફિલ્મના નિષ્ણાત સિવાય કોઈને પણ ફી અપાઈ નથી। ફિલ્મના કલાકારો વૈદેહી, અનિરુદ્ધ અને લવનીનાની સાથે દિલ્હીના ફિલ્મના દિગ્દર્શક અને કલાકાર તેજસ પંડ્યા પ્રથમ વખત ફિલ્મમાં કામ કરી રહ્યા છે। લો હો ગઈ પાર્ટીની રિલીઝ ડેટ વિશે તેજસ જણાવે છે કે આ ફિલ્મની રિલીઝ ભગવાન ભરોસે છે। તે આ ફિલ્મ વેચવા માંગે છે જેનાથી તે બીજી ફિલ્મ બનાવી શકે। ફિલ્મ વિશે હું વાત કરું તો આમાં 5 યંગસ્ટરની વાર્તા છે અને આ ફિલ્મ આઉટ એન્ડ આઉટ રિયલિસ્ટિક કોમેડી છે જે આજકાલના ટ્રેન્ડને ખૂબ પસંદ આવશે। ભગવાન પાછળનો કોન્સેપ્ટ એવો છે કે આમાં કોઈ પણ એક રૂપિયો નથી ખર્ચ્યો, ચાહે આપણે હું તમને કહું કે ટેકનિશિયન્સ હોય, એક્ટર્સ હોય, મનોજ જોશીજી, સતીશ કૌશિકજી, આ લોકોએ પણ ફ્રીમાં કામ કર્યું છે। મેં કીધું કે વાય નોટ ભગવાન, કારણ કે ભગવાન ભરોસે જ આખી ફિલ્મ થઈ છે। મેં તો એક નાનકડું એવું સપનું જોયેલું ને ફિલ્મ આખી બની ગઈ છે, તો પ્રોડ્યુસર પણ ભગવાન છે। मैं वैदेही, मैं गुजरात से बिलोंग करती हूँ। इट इज़ आई एम श्योर कि जब लोग देखेंगे ये फिल्म तो उनको अच्छा लगेगा। रोल यानी जो मैं कैरेक्टर निभा रही हूँ उसमें मेरा नाम टैडी है, जो हमेशा एक टैडी के साथ घूमती रहती है। कैरेक्टर फ़नी है। मुझे लगा कि वाकई कुछ डिफरेंट है और ज़ीरो बजट सुनकर ये लगा कि पैसे पे सब चीज़ें हैं लेकिन उम्मीद पर दुनिया टिकी है, तो फिर तेजस भाई के साथ ये काम करने का मौका मिला और बहुत अच्छा लगा। जो मेरा कैरेक्टर है उसका नाम है वानी। वो एक एडिटर है एंड शी इज़ वेरी फन लविंग। उसको मतलब मौका चाहिए होता है, किसी भी कोई भी बात हो, कोई भी अच्छी चीज़ हो, उसको चाहिए कि चलो भाई पार्टी हो जाए। तो आई बेसिकली लव दिस स्क्रिप्ट, सो आई थॉट कि इफ़ आई डू इट आई एम गोइंग टू एंजॉय अ लॉट, दैट्स व्हाई आई डिड इट। सो मनी डिडंट रियली मैटर।